તો વાત પહેલા મુદ્દાની કરીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગાર્ડન વિભાગ ફરી એક વખત ટેન્ડર વિવાદમાં સપડાયો છે। ટ્રેક્ટર, ટ્રોલી અને ગાર્ડન લેબર સપ્લાય માટેના કુલ રૂપિયા 235.70 કરોડના ટેન્ડરમાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી, જેના ગંભીર આક્ષેપો કોન્ટ્રાક્ટર દ્વારા લગાવવામાં આવ્યા છે। ચોક્કસ એજન્સીઓને નિયમો વિરુદ્ધ ખોટી રીતે ક્વોલિફાય કરવામાં આવી છે તેવું કોન્ટ્રાક્ટરે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ લેખિત ફરિયાદ કરી અને સમગ્ર ટેન્ડર પ્રક્રિયા રદ કરી નવેસરથી ટેન્ડર કરવાની માંગ ઉઠાવી છે। માહિતી મુજબ ટ્રેક્ટર, ટ્રોલી સપ્લાય અને લેબર સપ્લાય માટે અલગ અલગ 2 ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં મુદત વધારાની જોગવાઈ સાથે રકમ 48 કરોડથી વધીને 154 કરોડ સુધી પહોંચી ગઈ છે। કોન્ટ્રાક્ટરનો આક્ષેપ છે કે આટલી મોટી રકમમાં ટેન્ડર રાજ્યની કોઈપણ સરકારી કચેરીમાં એમ પેનલ પદ્ધતિથી કરવામાં આવતા નથી। આ મુદ્દો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરના ધ્યાનમાં આવતા જ ટેન્ડર હાલ અટકાવી દેવામાં આવ્યું, પરંતુ ગાર્ડન વિભાગના અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ ન થતા રાજકીય દબાણ હોવાની ચર્ચાઓ પણ મ્યુનિસિપલ વર્તુળોમાં ચાલી રહી છે। વિવિધ એજન્સીઓ દ્વારા ટેન્ડર પ્રક્રિયા ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ જ થાય તેવી માંગ ઉઠી છે। તો ગેરરીતિના આક્ષેપ બાદ હવે તપાસ થશે કે નહીં તે આગામી સમય દર્શાવશે, પરંતુ હાલ તો તપાસ ન થતા અનેક દબાણો હોય તેવું પણ સામે આવી રહ્યું છે। ત્યારે એએમસીમાં ચોક્કસ એજન્સીઓને ખોટી રીતે ક્વોલિફાય કરી અને ટેન્ડર શું તે આપવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ કોન્ટ્રાક્ટરે ખુદ જ લગાવ્યો છે। આ આક્ષેપ લાગતા જ હવે એએમસીમાં ગોલમાલ થતી હોવાના જે એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે જગદીશ રાઠોડ જોડાયા છે કે જેઓ કોંગ્રેસના કોર્પોરેટર છે। જગદીશભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। એએમસીમાં અનેક વખત ગોલમાલના આક્ષેપ લાગ્યા અને હવે ગાર્ડન વિભાગ જે વિવાદોમાં સપડાયો, કોન્ટ્રાક્ટરોએ ફરિયાદ કરી, આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને તપાસ કેવી થવી જોઈએ? પહેલા તો મંતવ્ય ન્યૂઝનો આભાર માનું છું કે અમદાવાદ શહેરના બહુ પ્રજાના પ્રાણ પ્રશ્નને લગતો એક આ પ્રશ્ન ઉઠાવ્યો છે, ભ્રષ્ટાચારનો ખુલ્લો પાડવા માટે। છેલ્લા કેટલાય સમયથી અમદાવાદનું ગાર્ડન વિભાગ કોઈને કોઈ પ્રકારે વાદ વિવાદમાં હંમેશા રહ્યો છે। ગત 2 વર્ષ પહેલા જિગ્નેશ પટેલ જે આના ડિરેક્ટર હતા એ પણ અચાનક જ આ પ્રકારના કૌભાંડનો રેલો એમના સુધી ના પહોંચે એ પહેલા એમને રાજીનામું આપી દીધું હતું। છેલ્લે હમણાં 69 કરોડના જે મંજૂર થયેલા કામ હતા, બગીચા ખાતા દ્વારા 69 કરોડ મંજૂર થયા હતા અને કામ કર્યું હતું, અને આ જ બગીચા ખાતાના વિભાગ દ્વારા 135 કરોડ રૂપિયાના બિલ કમિશનર સમક્ષ મૂકવામાં આવ્યા હતા। અમદાવાદ શહેરના જે જાગૃત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જ્યારે ખબર પડી અને વિપક્ષ દ્વારા પણ એનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે એ 135 કરોડ રૂપિયાનું બિલ હજી સુધી ચૂકવવામાં આવ્યું નથી। એના માટે પ્રિન્ટ અને મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાનો ખૂબ આભાર માનવામાં આવે છે। અને આટલું પૂરતું નથી, તમે અત્યારમાં જો આખા અમદાવાદની અંદર ભારતીય જનતા પાર્ટી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના નામ નોંધાવવા માટે બગીચા ખાતા દ્વારા રિવરફ્રન્ટના કિનારે 20 કરોડ રૂપિયા, જે અજર રૂપિયા કહેવાય, સામાન્ય 2 કરોડથી શરૂ કરેલો ખર્ચ આજે 20 કરોડ રૂપિયા પહોંચી ગયો। એ 20 કરોડ રૂપિયાના ખર્ચે આજે અમદાવાદના કરદાતા પોતે ફીસ ભરે છે, ટિકિટના દર ચૂકવીને આ ફ્લાવર શોની મજા માણવા જાય છે, અને ભારતીય જનતા પાર્ટી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાની ઘેલછામાં પ્રજાના 20 કરોડ રૂપિયા, જે અમદાવાદ શહેરમાં ચાલવાના રોડ રસ્તાના ઠેકાણા નથી, સવાર સાંજ એર પોલ્યુશનનો પ્રોબ્લેમ છે, એક્યુઆઈ સૌથી ઊંચું થઈ ગયું છે, અને એ જગ્યાએ 20 કરોડ રૂપિયા પોતાની ઘેલછા અને નામના કમાવા માટે આ પ્રકારે છડેછોક બેફામ ખર્ચો કરી રહ્યા છે। જગદીશભાઈ, સાથે છેલ્લે હમણાં 2 દિવસ પહેલા, હવે આપણે મૂળ મુદ્દા પર આવીએ કે ટ્રેક્ટર અને ટ્રોલી સપ્લાય કરવાની વાત અને લેબર સપ્લાય। હવે ટ્રેક્ટર અને ટ્રોલી માટે 1 વર્ષના 16 કરોડ 17 લાખ રૂપિયા મંજૂર કર્યા। એના 3 વર્ષની આપણે ગણતરી કરીએ તો 48 કરોડ ને 51 લાખ રૂપિયા થાય। સામે લેબર સપ્લાયની વાત કરી, લેબર સપ્લાયમાં તો આ લોકો ધુપ્પલ ચલાવે છે, નાના ગરીબ મજૂરોનું આર્થિક શોષણ કરી રહ્યા હોય છે, અને એના પણ આપણે માનવામાં ના આવે 1 વર્ષના 30 કરોડ ને 97 લાખ એટલે 31 કરોડ રૂપિયાનું ટેન્ડર મૂક્યું। હવે 3 વર્ષની ગણતરી કરવી તો આપણે 91.71 કરોડ થાય। આ બંનેનો સરવાળો જોતા તમે સમજી શકો છો, અને એની સામે એમની જાતે જ જેવી રીતે એએમટીએસમાં 470 કરોડ રૂપિયાના ખર્ચે 12 વર્ષનું ટેન્ડર આપ્યું, એમ આમાં બીજી 2 વર્ષની મુદત વધારવા માટે જે તે એજન્સી કામ બરાબર કરશે કે નહીં
એની એફિશિયન્સી હશે કે નહીં, સંતોષકારક કામ કરશે કે નહીં, એને કોઈ પણ જાતની નજરઅંદાજ કરીને બીજી 2 વર્ષની મુદત વધારવાની ગણતરી સાથે 235 કરોડ રૂપિયા જેવી જંગી રકમ કરવામાં આવી. દુઃખદ બાબત એ થઈ કે 2 એજન્સીએ આનો વિરોધ કર્યો. હવે 2 એજન્સી એટલા માટે વિરોધ કર્યો કે એક એજન્સીને ફાયદો થયો, આ 2 એજન્સીને ફાયદો નથી થયો. કારણ કે આ પ્રકારના બગીચા ખાતાનું જે ટેન્ડર બહાર પાડવામાં આવે છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલી પાંખના કોઈ ચોક્કસ પદાધિકારી અને કોર્પોરેશનમાં બેઠેલા કોઈ એક જવાબદાર અધિકારી, આ બંનેની મિલીભગત હોય છે. જી બિલકુલ. આ બંનેની જગદીશભાઈ, મિલીભગતમાં જગદીશભાઈ, હું આપને ત્રીજા પણ પૂછીશ કે આપ કોંગ્રેસ પક્ષમાંથી છો, એટલે આપને શું લાગે છે કે એએમસી માં ગોલમાલ કરવામાં કોણ સામેલ છે, પક્ષ કે અધિકારીઓ? પક્ષ અને અધિકારી બંને. કેમ કે પક્ષ વિના અધિકારી કામ ના કરી શકે અને અધિકારી વિના પક્ષ કામ નથી કરતો. આ ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષની ફક્ત બગીચા વિભાગ નહીં કહેતો, આના અંદર તમે કોઈ પણ પ્રકારનો હાઉસિંગ પ્રોજેક્ટ જોઈ લો, ડ્રેનેજ પ્રોજેક્ટ જોઈ લો, આવાસ પ્રોજેક્ટ જે બનાવવામાં આવે છે, હાઉસિંગ ગાર્ડન ડિપાર્ટમેન્ટની આપણે હાલમાં વાત કરીએ, અમદાવાદ શહેરના દરેકની અંદર ચાહે રિવરફ્રન્ટ હોય, કોઈ પણ પ્રકાર બ્રિજ, સૌથી મોટી ગંભીર બાબત બ્રિજ હોય, દરેક છેડે બંને મિલીભગત છે, સિક્કાની બંને બાજુ છે. બાકી કોઈ ચૂંટાયેલી પાંખનો પદાધિકારી જો પ્રમાણિક હોય તો અધિકારીની તાકાત નથી કે ગોલમાલ કરી શકે, અને અધિકારીના જમીનમાં જો તાકાત હોય તો પક્ષનો કોઈ પણ વ્યક્તિ કહે, અધિકારી ખુલ્લેઆમ ચેલેન્જ કરી શકે છે કે હું આ કામ ખોટું નહીં કરું. આ બંનેની મિલીભગતને લીધે અમદાવાદમાં ઠેર ઠેર જે પણ કામ હાલમાં ચાલી રહ્યા છે 15,000 કરોડ રૂપિયાના કહેવાતા દરેક કામમાં વિપક્ષ તરીકે મેં પોતે અનુભવ્યું છે કે દરેક જગ્યાએ લોકો ગોલમાલ કરી રહ્યા છે. જી બિલકુલ. જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.